સાબરકાંઠાના હિંમતનગરમાં નકલી પોલીસ બની ₹8 લાખનો તોડ કરવાની માહિતી સામે આવી છે। ડ્રગ્સ મંગાવી યુવકને બોલાવી કારમાં બેસાડી લઈ ગયા। ગાંધીનગર પોલીસ હોવાની ઓળખ આપી કેસ કરવાની ધમકી। પહેલા ₹50 લાખની માંગ અને પછી 10 લાખમાં પતાવટ। આખરે યુવક પાસેથી 8 લાખ પડાવ્યા। હિંમતનગર એ ડિવિઝન પોલીસે 3 શખ્સ સામે ગુનો નોંધ્યો। વિરેન્દ્ર ખટીક અને વિપુલ વણકર સહિત આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી છે। ત્રીજા શખ્સની ધરપકડ માટે પોલીસની શોધખોળ ચાલુ। હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આશરે એકાદ માસ અગાઉ અપહરણ અને પોલીસની ખોટી ઓળખ આપવા બાબતનો બનાવ બનવા પામેલો, જેમાં આરોપીઓએ ફરિયાદી પાસે 10 લાખ જેટલી રકમની માંગણી કરેલી, જેમાંથી 8 લાખ રૂપિયા મેળવી લીધેલા અને જો નહીં આપે તો એમને ખોટા કેસમાં ફસાવી દેવા માટેનું જણાવેલું। આ બાબતે ગુનો દાખલ થયેલ છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને હાલ સુધી 2 આરોપીઓ છે, જે ચિરાગ વણકર તથા વિષ્ણુભાઈ ખત્રી, એમને પોલીસે અટક કરેલ છે। કયા બાબતના ખોટા ગુનામાં કેસ કરવાની વાત કરી? અફીણની પડીકી મંગાવેલી અને એ લઈને આવેલો ત્યારે એમને રોકેલો અને પછી એમ કીધું હતું કે ભાઈ અમે પોલીસ તરીકેની ઓળખ આપેલી, જો એ પૈસા નહીં આપે એની પાસે પહેલાં 10 લાખની માંગણી કરવામાં આવેલી।